હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આજે આપણે ધોરણ 8 એનો સ્વાધ્યાય 2.2 અને એના એક્ઝામ્પલ 3 શીખીએ. નીચેના સમીકરણનો ઉકેલ મેળવો, મતલબ x ની કિંમત શોધો. તો શું કરવાનું? તો કે એક બાજુ x વાળા પદ લઈ લેવાના, એક બાજુ અચળ પદ લઈ લેવાના. તો આપણે લઈએ કે તેથી અહીંયા x એની જગ્યાએ છે x, આ x વાળું પદ છે તો -8x ના છેદમાં 3. આ બાજુ x વાળું પદ છે, આ બાજુ આવે તો કેવું થઈ જાય? તો કે +5x ના છેદમાં 2 બરાબર અચળ પદ એક બાજુ એટલે 17 ના છેદમાં 6. આ 7 અહીંયા વત્તા આ બાજુ આવે તો કેવા થઈ જાય? તો કે ઓછા. હવે જેનો છેદ આપેલ ન હોય તો નીચે શું મૂકી દેવાય? તો કે 1 મૂકી દેવાય. હવે નીચે જ્યારે અંશ અને છેદ હોય એટલે તરત યાદ રાખવાનું કે જો છેદ સરખા ન હોય તો લસા લેવો પડે. તો શું છે નંબર આપણી પાસે? 1 3 2 અને 6. હવે તો બધા પાડા બોલો અથવા તો ટેબલ બોલો. તો એમાં પેલો કેવો અવયવી આવે કે જે બધાયમાં હોય તો કયો આવશે? તો કે 6. 1 6 6 3 2 6 2 તેરી 6 1 6 6 અને 6 એકુ 6. તો આપણે બધાના છેદમાં 6 લઈ આવ્યા છે તો આપણે લખીએ 1 ને કેટલાય ગુણો તો 6 આવે. તો કે 1 6 6. તો જેટલા નીચે ગુણો એટલે ઉપર ગુણવા પડે. તો શું આવશે? 6x છેદમાં 6 ઓછા. અહીંયા જો 3 ને કેટલાય ગુણો તો 6 આવે તો 3 દુ 6. તો ઉપર ગુણવા પડે તો 8 દુ કેટલા થાય? કે 16 અને 16x છેદમાં 6 વત્તા 2 ને કેટલાય ગુણો તો 6 આવે તો 2 તેરી 6. તો અહીંયા ઉપર ગુણવા પડે તો 5 તેરી કેટલા થઈ જાય? તો કે 15x છેદમાં 2 તેરી 6. હવે એના બરાબર અહીંયા 6 આપેલા જ છે તો 6 ને કેટલાય ગુણો તો 6 આવે તો કે 6 એકુ 6. તો નીચે ગુણો એટલે ઉપર ગુણો તો 17 એકુ કેટલા થાય? 17 છેદમાં 6 ઓછા. 1 ને કેટલાય ગુણો તો 6 આવે તો 1 6 6. તો જેટલા નીચે ગુણો એટલે ઉપર તો 6 સત્તા કેટલા થાય? તો 42 ના છેદમાં 6. હવે જો તો બધાના છેદમાં કેટલા આવી ગયા? તો કે 6. તો એને એકવાર લખવાનું તો આપણે લખીએ છેદમાં 6. ઉપર બધાના સરવાળા બાદબાકી કરો તો 6x ઓછા 16x વત્તા 15x. હવે છેદમાં 6 અને એના બરાબર અહીંયા જુઓ તો 17 ઓછા 42 નિશાનીમાં ધ્યાન રાખવાનું અને સળંગ 6 બરાબર બધાના છેદમાં 6. હવે અહીંયા 6 નીચે છે, અહીંયા તો થાય ઉપર, એમાં અહીંયા નીચે છે, અહીંયા લ્યો તો ઉપર. ટૂંકમાં એક વાર ઉપર આવે તો 6 ને 6 ઉડી જાય એટલે તમે આમ ઉડાડી શકો બરાબર. હવે ઉપર સરવાળા બાદબાકી કરો તો વત્તા અરે વત્તા તો 15 ને 6 કેટલા થાય? તો કે 21x ઓછા 16x 6 6 ગયા બરાબર. 42 માંથી મોટામાંથી નાનું કાઢવાનું તો 42 માંથી 17 જાય કેટલા વધે? તો તમારે ઊભી બાદબાકી જ કરવાની. તો 12 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 5. હવે અહીંયા 10 ખોલી વાર લઈ 3 આવ્યું તો 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. નિશાની કોની? તો કે મોટાની બરાબર. હવે 21 માંથી 16 જાય તો કેટલા વધે? તો કે 5x અને એના બરાબર શું આવ્યું? તો કે -25. તમારે શું જોઈએ? તો કે x ની કિંમત. તો તેથી લખવાનું કે x બરાબર x ને એટલા કરવા પડે તો 5 અહીંયા બે વચ્ચે કેવો સંબંધ? તો ગુણાકારમાં. આ બાજુ 5 આવે તો કેવા થઈ જાય? તો કે ભાગાકારમાં. તો -25 ના છેદમાં 5. ચલો તો જો શું થશે? તો કે 25 25 25 અને તેથી x બરાબર શું મળે? તો 5 પણ કેવા? તો કે -5. તો સમીકરણનો ઉકેલ શું મળ્યો? તો કે -5. હવે આ -5 ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકી અને ડાબા બરાબર જવાબ તમે સાબિત કરી શકો. ચલો સમજાઈ ગયું? હવે કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મને ખાસ જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.